જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં ગેંગવોર જેવા દ્રશ્યો જોવા મળ્યા। 3 થી 4 વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને ઢોરમાર માર્યો। હોસ્ટેલમાં રહેતા ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો, જેને લઈને 4 જેટલા વિદ્યાર્થીઓએ ટોળું બનાવી એક વિદ્યાર્થીને ઢીકાપાટુનો માર મારી અધમોઓ કરી દીધો। 1 મહિના પહેલા બનેલી ઘટનાને સ્કૂલ સંચાલકોએ દબાવી દીધાનો આરોપ લગાવ્યો, ત્યારે સ્કૂલ સંચાલકોએ આરોપોને નકારી દીધા છે અને કહ્યું કે આ ઘટના સ્કૂલની બહાર બની હતી, જ્યારે પોલીસ અને શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી છે। સમગ્ર ઘટના એવી હતી કે છોકરો કંઈક કબડ્ડી રમતો હતો, કબડ્ડી રમતો હોય છે તેને સેજ હાથ અડી ગયો હોય છે। હાથ અડી ગયા પછી છોકરા બીજે ત્યાં જઈ આ છોકરાને 5-8 જણાએ માર્યો। એટલે પ્રાથમિક તપાસમાં આ ઘટનામાં કોઈ શાળા ઇન્વોલ્વ છે એવું હજી અમારા ધ્યાનમાં આવેલું નથી, પણ જો ભવિષ્યમાં પણ શાળાનું કોઈ ઇન્વોલ્વમેન્ટ એમાં હશે અને શાળા દ્વારા કોઈ બેદરકારી દાખવવામાં આવેલ હશે તો બાળકોની સલામતી ન જાળવવાના ગેરશિસ્ત બાબત શાળા સામે નિયમોનુસારની શિક્ષાત્મક કાર્યવાહી છે એ શિક્ષણ દ્વારા ચોક્કસ કરવામાં આવશે। 7 વર્ષથી નીચેનો હોય સજાનપાત્ર તો આપણે ફરિયાદ નહીં નોંધી શકીએ, એની એક સાદી અરજી લઈ અને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડની અંદર રિપોર્ટિંગ કરવાનું હોય છે અને બાકીના જે બાળકો છે કાયદાના સંઘર્ષમાં આવેલા એટલે કે જે મારતા હતા એ બાળકોનો ફોર્મ નંબર 1 ભરી અને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં રિપોર્ટ કરવાનો હોય છે। એ પછી અમને જાણ થતા વિડીયો મારફતથી અમે તાત્કાલિક ધોરણે બધા 5 વિદ્યાર્થીના પેરેન્ટ્સને બોલાવી અને કાર્યવાહી કરી અને બધા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી રજા આપી દીધી છે। કરવાનું હોય છે સ્કૂલમાં આ બનાવ બન્યો નથી, વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હશે એને કારણે હોસ્ટેલના રૂમમાં આ મારામારીનો બનાવ બન્યો છે અને એ વિદ્યાર્થીઓ જે દોષિત હતા એને હોસ્ટેલમાંથી રાજાભાઈ ઝાલાએ કાઢી મૂક્યા છે। ડિવિઝન પોલીસ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ છે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। ભોગ બનનાર તથા માર મારનાર તમામ સગીર વયના હોય, જેથી કરીને જુવેનાઇલ જસ્ટિસ એક્ટના જે પ્રોવિઝન છે તે મુજબ સી ડિવિઝન પીએસઆઈ ચૌહાણના સમગ્ર રિપોર્ટની તપાસ હાથ ધરી રહેલા છે। અમદાવાદમાં દીકરીએ કરી છે સગી માતાની હત્યા। સોલાના સત્તાધાર પાસે વર્ધમાન ફ્લેટમાં બનાવ થયો છે। લગ્ન ન કરવા બાબતે ઝઘડો થતા હત્યા કરી। બોલાચાલીમાં માતાને પરફ્યુમની બોટલ મારી દીધી। ઘાયલ માતાનું સોલા સિવિલમાં સારવારમાં મોત થયું છે। આરોપીની બહેને હત્યાની ફરિયાદ નોંધાવી છે। આરોપી વ્રજ મયંક કોન્ટ્રાક્ટરને પોલીસે દબોચી લીધા હોવાની જાણકારી મળી રહી છે। તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે આ પરિસ્થિતિ પરિવારને લઈને હતી। દીકરાએ સગી માની હત્યા કરી દીધી છે। સોલાના સત્તાધાર પાસે વર્ધમાન ફ્લેટમાં બની છે આ ઘટના। લગ્ન ન કરાવવા બાબતે ઝઘડો થતા હત્યા કરી હોવાની જાણકારી છે અને દીકરાએ આ ઘટનાને અંજામ આપ્યો છે તેવું તેમની બહેને પોલીસમાં ફરિયાદ સાથે જણાવ્યું છે। રાજકોટથી સમાચાર। અસામાજિક તત્વો બેફામ। સામાન્ય બાબતમાં લોકો લઈ હુમલો કરવામાં આવ્યો હતો। ધોકાથી હુમલા કરવાના દ્રશ્યો પણ આપ જુઓ। નાગેશ્વર વિસ્તારની ઘટના સીસીટીવી આવ્યા છે સામે। 55 જેટલા ગુનામાં સંડોવાયેલા ધવલ દોમડિયા અને તેના પરિવારજનોએ મચાવ્યો હતો તરખાટ। પાર્સલ મંગાવનાર પાડોશીને આપી જાનથી મારી નાખવાની ધમકી। ડિલિવરી બોય દ્વારા ભૂલથી પાર્સલ મંગાવનારની ડોરબેલની જગ્યાએ પાડોશીની ડોરબેલ વગાડતા પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ। કારમાં પણ તોડફોડ કરી। ગાંધીગ્રામ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ। વડોદરાના ડભોઈમાં શિક્ષકની બેદરકારીનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે। શિનોર રોડ પર આવેલી નવી વસાહત 2ની પ્રાથમિક શાળામાં શિક્ષક બાળકોને ગુટખા અને ચા લેવા મોકલતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। 2 વિદ્યાર્થી શાળાથી લગભગ 300 મીટર દૂર ગુટખા અને તમાકુ લેવા ગયા હતા। તે સમયે કોઈ જાગૃત નાગરિકે આ વિડીયો બનાવ્યો। સમગ્ર મામલે હવે શાળાના આચાર્ય પ્રવીણ કટારાએ જવાબદારી સ્વીકારી છે અને કહ્યું છે કે અમારી ભૂલ થઈ છે, હવે આવી ભૂલ નહીં થાય। ગામના વડીલ માટે ગુટખા લેવા મોકલ્યા હતા। તો હાલમાં હાથમાં છરો લઈને માર મારતા દેખાઈ રહેલો આ વ્યક્તિ જેની ઓળખ થઈ ચૂકી હોવાની જાણકારી છે। રાજકોટની આ પહેલી ઘટના નથી કે જ્યાં આગળ લુખ્ખાઓ બેફામ ફરતા હોય। રાજકોટ શહેરમાં લુખ્ખાઓ બેફામ થઈને ફરતા હોવાની આવી અનેક ઘટનાઓ ભૂતકાળમાં પણ થઈ ચૂકી છે। કાયદા અને પરિસ્થિતિને લઈને, લો એન્ડ ઓર્ડરને લઈને આ પહેલા પણ સવાલો રાજકોટની અંદર ઉઠતા આવ્યા છે અને અત્યારે પણ ઉઠતા જોવા મળી રહ્યા છે। કારણ કે એકાદ બે લોકો હોય અથવા તો અંધારામાં થતી ઘટના હોય, કોઈ ન હોય અને થતી ઘટના હોય તો પણ હજી વિચાર્યા જેવું છે। આ તો આટલી બધી પબ્લિક હોવા છતાં, આટલા બધા લોકો હોવા છતાં જાહેરમાં આ રીતે છરા વડે હુમલો કરવામાં આવી રહ્યો છે અને ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં આ પ્રકારથી દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે પોલીસની સામે સવાલો ઊભા કરે છે।
આ તરફ વડોદરાના ડભોઈમાં શિક્ષકની બેદરકારીનો ચોંકાવનારો કેસ જોવા મળ્યો છે. શિનોર રોડ પર આવેલી નવી વસાહતની 2 પ્રાથમિક શાળામાં શિક્ષકોને ગુટખાને ચા લેવા મોકલતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જે રીતના શિનોર રોડની ઘટના આપ જોઈ રહ્યા છો તે સમયે કોઈ જાગૃત નાગરિકે આ વિડીયો બનાવ્યો. સમગ્ર મામલે હવે શાળાના આચાર્ય પ્રવીણ કટારાએ જવાબદારી સ્વીકારી છે અને કહ્યું છે કે અમારી ભૂલ થઈ છે, હવે આવી ભૂલ નહીં થાય. ગામના વડીલ માટે ગુટખા લેવા મોકલ્યા હોવાની પણ જાણકારી હતી. अच्छा ने मीराज को लेवा मोकला था जीतू साहेबे कया साहेबे जीतू साहेबे હું લેવા મોકલ્યા હતા મને મીરાજ અને ચા અને મીરાજ બે કઈ સ્કૂલમાંથી આવો તમે? આ સ્કૂલનું નામ શું છે બેટા? તમે કઈ સ્કૂલમાં ભણો છો? સરકારી સ્કૂલ છે ને? હા વસાહતમાં આવેલી સ્કૂલ છે ને? હા હા કઈ વસાહત? વેરે વસાહતની સ્કૂલ ને? સિનોર વસાહત 2 નંબર. એવું આજે એટલે જીતુભાઈ સાહેબે તમને આ મીરાજ તમાકુ ને ચા લેવા મોકલ્યા એવું ને? બપોરનો ટાઈમ હતો એટલે ચા લેવા માટે બાળકોને મોકલાઈ ગયા હતા અને વડીલ આવ્યા હતા તેમને ગુટખા ખાવાની હતી આપણે. તો સાહેબ નાના બાળકો ગુટખાનું વ્યસન શીખે કે ના શીખે એની ભાઈ? સાહેબ એ અમારી ભૂલ તો છે જ, પણ શું કરવું હવે, આ ચા હંગાતે પડકી ચાલુ સ્કૂલે આપણે અહીંયા ગુટખા ખાવ છો? ના સાહેબ નથી ખાતા એવું. તો પછી બાળકો લેવા કેવી રીતે ગુટખા? બાળકો વડીલ આવ્યા હતા તે ગામના, તો પછી મંગાવી દીધી. વડોદરાના વરણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે નશાની હાલતમાં હંગામો મચાવ્યો. એક સોસાયટીમાં અમિત પરમારે નશો કરી સ્થાનિક સાથે ઝઘડો કર્યો હતો. નશાની હાલતમાં ઝઘડો કરતા સ્થાનિકો પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, છતાં ત્યાં પણ અમિત પરમારે સોસાયટીના લોકોને ધમકી આપવાનું ચાલુ રાખ્યું. આખરે મકરપુરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી કોન્સ્ટેબલ અમિત પરમારની ધરપકડ કરી. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે કેટલી નશાની પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે વ્યક્તિ. મકરપુરા પોલીસે હેડ કોન્સ્ટેબલ અમિત પરમારની આ ઓળખ થઈ હતી. ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ અમિત પરમારને નશામાં જોઈ અન્ય લોકો પણ ત્યાં પહોંચ્યા. નશો કરી સોસાયટીમાં ઝઘડો કરતો હોવાની જાણકારી મળતા જ તુરંત પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. નશાની હાલતમાં લોકો લઈ ગયા છે તેને પોલીસ સ્ટેશન. અમૂલની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપના 3